નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો વડસર ગામમાંનો જોરદાર જનસંપર્ક, દિલ્હીના ધારાસભ્યની હાજરીએ વધાર્યો જીતનો આત્મવિશ્વાસ। વડોદરા શહેરના વોર્ડ નંબર 18માં આવેલ વડસર ગામ વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય જનસંપર્ક અભિયાન યોજાયું હતું। આ અભિયાનમાં વોર્ડ 18ના ઉમેદવાર વિનય ચૌહાણ તેમજ ભરત બાબાએ સ્થાનિક જનતાને મળીને પાર્ટીના વિચારો અને વિકાસના વચનો રજૂ કર્યા હતા। ખાસ કરીને આ પ્રસંગે દિલ્હીના ધારાસભ્ય વીરસિંહ ઢીંગાનની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું। જનસંપર્ક દરમિયાન વડસર ગામના રહેવાસીઓ તરફથી ઉમટી પડેલા સમર્થને સ્પષ્ટ સંકેત આપ્યો કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત સ્થિતિમાં છે। લોકો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ સાંભળવામાં આવી અને ઉકેલ લાવવાનો વિશ્વાસ આપવામાં આવ્યો। મહિલાઓ, યુવાનો અને વડીલો સહિત તમામ વર્ગના લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો, જે આપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે। આ જોરદાર જનસંપર્ક અભિયાનને પગલે વોર્ડ 18માં ચૂંટણીનું માહોલ ગરમાયું છે અને આપ તરફ લોકોનો ઝુકાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। सबका मेरी बात कोई बात नहीं। इस बार ना 26 को वोट कर दीजिए, 28 को वेट करिए, 28 के बाद मुझे फोन करिएगा। आपका वोट ओके तो हम एक्चुअली आम आदमी पार्टी से कही है। हम लोग लास्ट टाइम फ्लड आया था, जैसे आए थे बहुत सारे आम आदमी पार्टी हाँ आणि मग शेवटी વિચારધારા એવી છે કે અમારે જે આ ભાઈ અમારે આઈને કામ કર્યું છે એમને અમારે આ કરવાના બરોબર, આગળ એમને જ અમારે આપવાનો છે। અમારું કામ, અમારું પેલું રસ્તો જે અમારો એ કર્યો બંધ કર્યો, બહુ મદદ કરી એ ભાઈએ, દોડ કરીને અમારું બધું કર્યું છે। અમે બધા દોડ્યા, 3 જગ્યાએ 4 જગ્યાએ ગયા, એવી રીતના અમારું કામ કર્યું છે, એટલે એ ભાઈને અમારે હાલવાનું। આમ આદમી પાર્ટી એક સારી એવી પાર્ટી છે જેને અમને બહુ સપોર્ટ કરે છે, જેને અમારી હર મુસીબતની અંદર અમને સાથ આપ્યો છે। અમને હરેક જગ્યા પર અમારા દર્શનનો અમારો જે પ્રોબ્લેમ હતો એની અંદર અમને બહુ હેલ્પ કરી, બધા અમારી ત્યાં આગળ બધાનો વિશ્વાસ જીત્યો છે। અને અમે ચાહીએ છીએ કે આ વખતે ચેન્જ આવે તો સારું, કેમ કે આમાં ગેસના બાટલાથી લઈને પેટ્રોલથી લઈને બધી મોંઘવારી અંદર કોઈ નિયંત્રણ રહ્યું જ નથી, અને કોઈ આવીને જો કોઈ નિયંત્રણ કરે તો બધાને જીવવાની થોડું રાહત રહે। કયો વિસ્તાર છે? આ વડસર ગામ વણકરવાસ છે। અમારા ભરતભાઈ છે, વિનયભાઈ છે, એમને અમારે જયારે આ ફ્લેટનો મુદ્દો હતો કે અમારો જે મોહલ્લો જવાનો રસ્તો છે એની સામે જ એનો ગેટ આવતો હતો, એ બંધ કરવા માટે વિનયભાઈ ને ભરતભાઈ ખૂબ મદદ કરી છે અમને। અને સત્તાનું પરિવર્તન થવું જરૂરી છે, કેમ કે છેલ્લા 20-25 વર્ષથી અગર એક જ પાર્ટી રૂલ કરતી હોય તો એ એમને કેવું છે કે પાવર આવી એક ટાઈપનો પાવર, તો જો કે પણ એવું કે એમાં એ કામ જે કરવાના હોય મેન મુદ્દા, એ મુદ્દાથી ભટકી જાય અને બીજા કામ જે ના કરવાના એ થાય છે। કોઈ પણ જગ્યાએ જાઓ તો તમારું કામ બોલે। જનતાનો પ્રેમ એમને એમ આપણે મેળવી નથી શકતા। કોઈ પણ વ્યક્તિ પૈસાથી પણ નથી ખરીદી શકતા। તમે કોઈ પણ વ્યક્તિને પરિસ્થિતિ ગંભીર હોય કાં તો કોઈ સમસ્યા હોય, એ સમસ્યાનું તમે સમાધાન કરો તો ઓટોમેટિકલી એ લોકો તમને દિલમાં બેસાડે। આ સૌથી મોટી વસ્તુ છે। પછી તમે કોઈ પણ વસ્તુને ખરીદવા જાઓ તો પણ તમારાથી ખરીદાય ના। એવી જ રીતે વડસર ગામની જ વાત કરીશ અત્યારે તો
કે વડસર ગામની અંદર ઘણી બધી સમસ્યાઓ વર્ષોથી છે. જ્યારે પાણીનું પૂર આવે છે ત્યારે છાતી સુધી પાણીનું પૂર હોય છે. આ લોકોને અમારા આર્મી મેન વિનયભાઈ અને ટીમ સાથે તે વખતે આમ આદમી પાર્ટીનું કે કોઈ વસ્તુનું ઇલેક્શન નહોતું, પરંતુ એક માનસાઈ હોય, એક દિલનો એક સંબંધ હોય કે જો તમારી અંદર માનસાઈ હોય તો તમે કોઈ પણ વ્યક્તિની પરિસ્થિતિ ગંભીર હોય કાં તો એને સમસ્યા હોય ત્યારે એમને સપોર્ટ કરવો જોઈએ. તો તમારી સાચી માનસાઈ કહેવાય. તો ઉપરવાળો જુએ. પછી બિલાડી આંખો બંધ કરીને દૂધ પીતી હોય ને એને એવું લાગતું હોય કોઈ નથી દેખતું, તો ઉપરવાળો જુએ છે. એવું કામ આ સત્તાવાળા લોકોએ કર્યું છે. વડસર ગામની અંદર આ આટલો બધો નીચાણવાળો ભાગ તો હતો જ, પાછળ વિશ્વામિત્રી નદી છે એની પણ મુલાકાત કરી હતી મેં, અને એની અંદર એટલા બધા મગરો છે. જો આ નીચાણવાળા ભાગની અંદર પાણી વધુ ભરાય તે મગરો પણ અહીંયા આવી જાય છે. એ પરિસ્થિતિ ગંભીર હતી. અને આ જે બિલ્ડર છે એ બિલ્ડરે એક વખત તો એમનું કેન્સલ થયું હતું અને એમને બીજું નામ ચેન્જ કરીને, પહેલી વાત તો પરમિશન કોને આપી, અને એ નામ ચેન્જ કરીને એમને બિલ્ડિંગ બતાવી. ત્યારે 6 થી 8 ફૂટ ઉપર લઈ અને બિલ્ડિંગ બંધાવતા હતા. ત્યારે વડસરના ગામના જાગૃત નાગરિકો અને રહીશોની માંગ હતી કે જો આવું થશે તો આમના આમ જો આટલું પાણી આવે છે તો આ ઉચ્ચાણ થઈ જશે તો અમારું કેટલું પાણી આવશે. પણ આ લોકો જાડી ચામડીના કોઈને માન્યા નહીં. એટલે સશક્ત લોકો, સારા લોકો, બધા જાગૃત લોકોએ વિનયભાઈ એક્સ આર્મી આમ આદમી પાર્ટીના વિધાનસભાના અમારા પ્રભારી છે, એ પણ અત્યારે ઉમેદવાર છે. હું પણ એક ઉમેદવાર છું 18 નંબરનો. અમારી આખી ટીમ અહીંયા આવી, કોર્પોરેશન ઓફિસ, કમિશનર ઓફિસ, કલેક્ટર ઓફિસ, દરેક જગ્યાએ કાયદાકીય જોગવાઈ પ્રમાણે અમારી માંગ કરી. અને માંગને કાયદો છે, કાયદો બધા માટે સરખો હોય છે. એ કાયદાની માંગ કરી. થોડો સમય ગયો પણ રહીશોનો એટલો બધો સાથ હતો, એ રહીશોના સાથ વગર કશું જ ના થાય. અમે માંગ એવી માંગી કાયદાકીય રીતે અને એ માંગ સ્વીકારવામાં આવી. અને આજે એ બિલ્ડરને ત્યાં સીધો કોડ બનાવી દેવામાં આવ્યો. અને આ પરિવારોની જીત થી, આ પરિવાર, આ જનતાની જીત નથી. આ જનતા જે સમસ્યા વધુ થવાની હતી અને એ જાગૃત થયા અને લડ્યા, એની આ જીત છે. તો મારું તો એટલું જ કહેવું છે કે તમે કોઈ પણ પાર્ટી ની અંદર માનતા હોય, જાણતા હોય, સમજતા હોય, કોઈ પણ વ્યક્તિ કરતા હોય. કોંગ્રેસ 30 વર્ષ સુધી રાજ કર્યું સાહેબ, 35 વર્ષ છેલ્લા આ ભાજપ સરકાર રાજ કરી રહી છે. હું નથી બોલતો, જનતા બોલે છે, સર્વે બોલે છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલો ડિફરન્સ છે આવના, પરંતુ એકદમ ફાસ્ટ મોડલ બનાવ્યું હોય તો દિલ્હીમાં જોઈ આવો અને પંજાબમાં જોઈ આવો. એટલી ફાસ્ટ આમ આદમી પાર્ટી દોડી રહી અને એનો જે રેશિયો છે ઊંચો થઈ ગયો. જે કોંગ્રેસ છે એ બિચારું ખતમ થવા આવ્યું. કે જે ઇન્દિરા ગાંધી વખતનું કોંગ્રેસ હતું એ આ કોંગ્રેસ નથી. રાજીવ ગાંધીનું કોંગ્રેસ હતું એ કોંગ્રેસ નથી. એ ખતમ થઈ ગયું અને ભાજપે જ ખતમ કર્યું. આ બંને પાછા એવું છે, વિચારધારા સેમ છે, બંને એકબીજાના ભાઈઓ જ છે. આ રિયાલિટી છે, આ સત્ય છે. એ લોકો પણ કહે છે, હું એકલો નથી કહેતો. અને એ લોકોની મિલીભગવત થી પછી તમે આટલું રાજ કર્યું એટલે અમે રાજ કરીએ એ આયા. અને એ તાણાશાહી કરી અને ગરીબોના મકાનો તોડ્યા, ઝૂંપડા તોડ્યા, રોડ તોડ્યા, લોકોની કટકીઓ ખાધી. 7 કરોડ રૂપિયા, 17 કરોડ રૂપિયા વિશ્વામિત્રીના રૂપિયા લઈ ગયા. ઉચ્ચાણ નીચાણના દબાણ, કોઈ વસ્તુના જોઈ, જેટલા મોટા બંગલાઓમાં રહે છે એનું મકાન એમને તોડ્યું નથી. આ તાણાશાહી થઈ એટલા માટે આ લોકો એટલા બધા જાગૃત થઈ ગયા છે. હવે એવું કહે છે કે પરિવર્તન લાવવું જરૂરી છે. તો અમે લોકો અહીંયા ફેરણીમાં આવ્યા હતા. આ દરેક લોકોએ એકબીજાને ખરેખર સાચી વસ્તુ બોલ્યા છે. તો અમે 18 નંબરના ઉમેદવારો છે. એટલે જનતાને, વડસર ગામને, દરેક લોકોને તમારી કોઈ પણ સમસ્યા હોય તો અમને કોલ કરજો, અમે ત્યાં આવીને ઉભા રહીશું, આવી સમસ્યાનું સમાધાન કરીશું. તો આ વખતે ઝાડુથી દરેક લોકોને આપણે વારી નાખવાના છે. અને 6 નંબર, 7 નંબર અને 11 નંબર, 18 નંબરના વોર્ડમાં હું પોતે ભરત બાબા, મારા સાથી મિત્ર વિનય ચૌહાણ અને અમારી નૈનાબેન સોલંકીને વોટ અપાવીને વિજય બનાવજો. જો સત્તામાં નતા તો આટલું કામ કર્યું છે, સત્તામાં આવીશું તો કાયદેસર રીતે તમારી બધી જ વસ્તુનું કામ કરીશું. જય હિન્દ, જય ભારત. देखिए, कहना यही है कि जितना टाइम आ गया भारतीय जनता पार्टी को यहाँ पर, ये अपने आप में घमंड पैदा हो गया, उन्हें गरुड़ पैदा हो गया है, उनको लोग बदलना चाहते हैं। और बदलने का सबसे अच्छा माध्यम जो है वो आम आदमी पार्टी है। आज की डेट में बहुत ईमानदार पार्टी है, सारे ईमानदार कैंडिडेट हैं उसके, और जन सेवा में भावना रखते हैं अपनी लोग। मैं समझता हूँ कि आम आदमी पार्टी को वोट देने से यहाँ के लोगों का विकास होगा, यहाँ की समस्याओं का समाधान होगा। इसलिए आम आदमी पार्टी को जिताना चाहिए, ये मेरी प्रार्थना है।